જય રાજા દાદા મિત્રો, હું આવી ગયો છું વડીવાડી ધામ. ચાલો દાદાનો પાળીઓ ઉખાડી ગયા છે જગ્યા બતાવું. આ રહે દાદાની જગ્યા જ્યાં પાળીઓ ઉખાડી ગયા છે. બરાબર, ચાલો હવે આપણે મળીએ પોલીસ સ્ટેશનમાં. જો હું આવી ગયો છું અત્યારે પોલીસ સ્ટેશન, જે વિરમગામનું પોલીસ સ્ટેશન છે. અને જે જગ્યા મેં તમને બતાવી ત્યાં આગળથી પાળીઓ આપણો રાજા દાદાનો ઉખાડી ગયા છે. બરાબર, તો અહીંયા ચારેય ભાઈઓ ભેગા થયા છે. મીઠાપરા, ઝાપડિયા, ખાખરોડિયા અને કુમારખાણીયા, ચારેય ભાઈઓની વસ્તી અને ચારેય ભાઈઓ અહીંયા ભેગા થયા છે. અહીંયા તમને ભાઈઓનો ભાવ જોવા મળશે, તમે જોઈ શકો છો. આ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશને જે ફરિયાદ દાખલ કરી હતી ત્યાં આગળ હવે અમે દાદાનો પાળીઓ લેવા આવ્યા છીએ. દાદાનો પાળીઓ મળી ગયો આપણને, કૂવામાં નાખી દીધો તો એ લોકો અમને, તો ત્યાંથી કાઢી લાવ્યા બે માણસો અંદર પડીને અને અહીંયા પોલીસ સ્ટેશને પહેલાં લાવ્યા. અને અહીંયાથી હવે આપણે વાજતે ગાજતે અને વરઘોડામાં બેસાડીને દાદાને લઈ જવાના છે વડીવાડી ધામ. બરાબર, બહુ બધા ભાઈઓ આવી ગયા છે. અલગ અલગ રાજ્યોમાં રહેતા હતા, મુંબઈ, કલકત્તા, દિલ્હી, ગુજરાતભરનું ટોટલ પબ્લિક આવી ગયું છે. અને આ તો હજુ ઓછું છે, હજુ હું તમને આગળ બતાવું છું. હાઈવે પર જ્યારે ડીજે વાગશે ત્યારે હું તમને બતાવું છું. અને આ હું છું મિત્રો, તમે મને જોઈ શકો છો. હું કિશન મીઠાપરા અહીંયા પોલીસ સ્ટેશને છું, દૂરથી ઉતારી રહ્યો છું. કારણ ત્યાં આગળ કોઈ ડિસ્ટર્બ થાય નહીં, આપણે વિડીયો ઉતારીએ તો ત્યાં આગળ કોઈ કર્મચારી કે કોઈ ભાઈઓને ડિસ્ટર્બ થાય નહીં, એના હિસાબથી હું દૂરથી વિડીયો બનાવી રહ્યો છું. બરાબર, આ તમે જોઈ શકો છો વિરમગામ પોલીસ સ્ટેશન. તો મિત્રો, એક આ શરમજનક, એક આઘાતજનક આ ઘટના બની કહેવાય. અને એ લોકોને હવે આપણે કરી દેખાડ્યું છે કે ફરી કોઈ ધર્મ પ્રત્યે આવી આંચ ઉપાડ આવું કૃત્ય કરતાં પહેલાં એ લોકો 1000 વાર વિચાર કરશે. બરાબર, જે આ થયું એ પણ સારું થયું. આજે ભાઈઓનો ભાવ દેખાયો, સંપ ત્યાં જંપ, એકતા જુઓ તમે, કેટલા ભાઈઓ આવીને ઊભા છે. તો આવી રીતે દરેક સમાજ, દરેક દેવી પૂજક સમાજ હોય કે બીજી અન્ય સમાજ હોય, બધા એકતા રાખો. એકતામાં તાકાત છે અને તમારું ગમે તેવું અઘરું કામ સરળ બની જશે. તો અમારા રાજા દાદા, અમારા વડવા, 4 ભાઈઓના વડવા, અને અહીંયા અમારા ગામમાં 5મો ભાઈ બનાવ્યા છે અમે, માલધારી સમાજ એટલે કે ભરવાડ સમાજના. અહીંયા આખું ગામ થોરી મુબારક ગામ છે, ત્યાં અમારો 5મો ભાઈ ભરવાડ છે અને 4 ભાઈ અમે, એટલે ટોટલ 5 ભાઈ છીએ અમે. બરાબર, અમારા રાજા દાદાના એ શબ્દો અમને હજુ પણ જે અમારા આગળ કીધેલા અમારા બાપ દાદાને એ યાદ છે કે 5મો ભાઈ અમારો ભરવાડ ભાઈ છે અમારા. બરાબર, તો એમને પણ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે. એમને ખૂબ ખૂબ આભાર એમનો કે એમને અમારા દાદાની ખાંભી શોધવામાં પણ મદદ કરી છે અને ત્યાં ગામમાં પણ આર્થિક મદદ અમને બધી રીતે મદદ કરે છે અને આવીને ઊભા રહે છે. તો આ વરઘોડો અમારા રાજા દાદાનો નીકળ્યો છે, તમે જોઈ શકો છો. આપણા રાજા દાદા, જે અમારા 4 ભાઈઓ છે, આપણા રાજા દાદા અને મારી સર્વે 99 નાતના પણ દાદા છે. બરાબર, તો બધી મારી નાત જુઓ તમે. આ પબ્લિક કેટલું આવ્યું છે, સંપ ત્યાં જંપ, એક ભાઈઓનો ભાવ જુઓ તમે. બસ આવા સમયમાં આવીને ઊભા રહે અને આવી હિંમત બતાવે તો દરેક અઘરું કામ સરળ બની જતું હોય છે. બરાબર, આ ટ્રાફિક જામ કેટલું કર્યું છે તમે જોઈ શકો છો. વિરમગામ સાણંદ રોડ આખો બ્લોક થઈ ગયો છે ટ્રાફિકથી. તો આ ગાડીમાં, ફોર્ચ્યુનર ગાડીમાં દાદાની ખાંભી છે. દાદાને પછી આગળ થોડી મુબારક ગામ જઈને ત્યાં વરઘોડામાં બેસાડવામાં આવે છે. દાદાની ખાંભીને પાઘડી પહેરાવવામાં આવે છે. બરાબર, આ ભાઈ બધા ડિસ્કો કરી રહ્યા છે, એટલે કે આનંદનો ડિસ્કો છે આ બધું. જોઈ શકો છો તમે. જય રાજા દાદાની જય બોલાવે છે. અને આ રાજા દાદાની વસ્તી જુઓ તમે કેટલા કિલોલમાં છે. હું તો પ્રાર્થના કરીશ કે કાયમ આવી રીતે ભેગા રહે અને આવી રીતે ભેગા રહીને દરેક કામકાજ કરે અને દાદાનું મોટું ધામ બને હવે એવી દિલથી આશા રાખું છું. અને નાત ગત અમારી 99 નાત પણ અમને સપોર્ટ કરજો. અને તમારા કોઈ દેવી દાદાનું સ્થાનક હશે તો અમે નાત તરીકે તમારી સપોર્ટ કરજો, તમે અમને સપોર્ટ કરજો. દરેક સમાજ અમને સપોર્ટ કરજો. બરાબર, અમે દરેક સમાજને અમે પણ સપોર્ટ કરીશું. આપણી આ સંસ્કૃતિ છે, આપણા વડવા છે, આ પાળિયા અમથા પૂજાતા નથી, એમને પણ કંઈક બલિદાન આપ્યા છે. બરાબર, આ જો બગીચ જોઈ રહ્યા છો તમે, મારા રાજા દાદાને વરઘોડો કાઢવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો મારા ભાઈ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ભાઈને સપોર્ટ કરો. હું છું કિશન મીઠાપરા. જય રાજા દાદા.